સૌના આત્મીય અને આપણા સૌના એક ગુરુ પરિવારના અગ્રણી જેને કહી શકાય એવા ટીમ્બી હોસ્પિટલના ટ્રસ્ટી શ્રી BL રાજપરા સાહેબને વિનંતી કરીશ કે ગુરુ પૂર્ણિમા વિશે પ્રાસંગિક ઉદ્બોધન ઢસા આશ્રમ સાથે સંકળાયેલા ગુરુજીના સંસ્મરણો અને ટીમ્બી હોસ્પિટલની સેવાઓ વિશે આપણને વિસ્તૃત વાત કરશે શ્રીમાન BL રાજપરા સાહેબ. પરમ વંદનીય પૂજ્યપાદ સદગુરુ સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું છું. સદગુરુદેવના કૃપાપત્ર સદશિષ્ય અને હમણાં જ આપણને બહુ સારું ગુરુ પૂર્ણિમા વિશે અને ગુરુજી વિશે અને આપણા જીવનને ઉપયોગી થાય એવી વાત દ્વારા સારું વક્તવ્ય આપ્યું એવા સ્વામી ભોલાનંદ સરસ્વતીજીના ચરણોમાં વંદન કરું છું. અહીં ઉપસ્થિત પહેલાં બધાના સ્વાગતની વાત થઈ ગઈ છે, પરંતુ પાછળથી આવેલા અમારા ડૉક્ટર જીવી કળથિયા સાહેબ આ વિસ્તારના એક ભગવાન સ્વરૂપ તરીકે લોકો સ્વીકારે છે એવા જીવી કળથિયા સાહેબ અહીં ઉપસ્થિત છે. એવા જ મનસુખભાઈ વસોયા સાહિત્યકાર અને અમારા ટ્રસ્ટના ઉપપ્રમુખ શ્રી અશોકભાઈ ગીડા સાહેબ અહીં ઉપસ્થિત છે, એમનું પણ હાર્દિક સ્વાગત કરું છું. ખાસ તો ગુરુજીએ બહુ સારી વાત કરી આપણા સદગુરુદેવ શું હતા અને આ ઢસા ઉપર એની શું કૃપા હતી અને એનું આપણને કેટલું ફળ મળી રહ્યું છે. ત્યારે ગુરુજીએ આજથી લગભગ 60 વર્ષ પહેલાં ઢસાની અંદર પ્રથમ આગમન કર્યું ત્યારે અમારા પરિવારના વડીલ શ્રી ખીમજી બાપા અને કુરજી બાપા ડૉક્ટર નટુભાઈ રાજપરા સાહેબના પિતાશ્રી પ્રથમ મુલાકાત થઈ, એના દર્શન કર્યા. 3 દિવસ સુધી ભિક્ષા પણ નહોતી લીધી અને ગુરુજીના પ્રથમ સંપર્કમાં આવતા એમને ભિક્ષા ની વ્યવસ્થા કરી અને એવું લાગ્યું કુરજી બાપાને કે એક સારા એક સંન્યાસી, તેથી ગુરુજીની એકદમ નાની ઉંમર યુવા અવસ્થા હતી. ત્યારે કુરજી બાપાએ એને એક સરસ રીતેનો ભાવનગર મહારાજશ્રીએ જે નીલકંઠ મહાદેવનું મંદિરનું નિર્માણ કર્યું છે એ મંદિરની અંદર એક આશ્રમ બનાવી દીધો. 2 રૂમ, રસોડું, ડંકી સુવિધા સાથેનો એક આશ્રમ બનાવી દીધો. પરંતુ કોઈ કારણોસર જ્યારે ગુરુજી ત્યાં રહી શકે એવી પરિસ્થિતિ નહોતી, ત્યારે અમારા અત્યારનો જે આપણા આશ્રમ નિર્દોષાનંદ સંન્યાસ આશ્રમ જે જગદીશ્વર મહાદેવના સાનિધ્યમાં છે એ જગ્યાઓ પર શરૂઆતમાં બાજરાના રાડાની ઝૂંપડી કરીને ગુરુજી એના અંદર રહેલા છે અને તપને સાધના કરેલી છે. ત્યારબાદ સમય અંતરે એ નાની એવો રૂમ બનાવવામાં આવ્યો, મંદિરનું જગદીશ્વર મહાદેવના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું અને પછી બીજું બાજુમાં સુવિધાવાળો સાથે રૂમ ગુરુજીના માટે બનાવવામાં વ્યવસ્થા કરવામાં આવી હતી. ખરેખર 60 વર્ષથી ઢસાની અંદર ગુરુજીએ બહુ ઘણી બધી સાધના અને તપ કર્યા છે. ગુરુજીએ વાત કરી એમ આઈનું વૃક્ષના પાન પણ એમાં ઓમ નમઃ શિવાયનો મંત્ર બોલે એટલી બધી સાધના અને પગ મૂકતા જ આપણે અલગ પ્રકારની અનુભૂતિ થાય એવી આશ્રમની અંદર તમે જ્યારે આ બધા ઢસાના ભાઈઓ બહેનો વડીલો બધા અવારનવાર દર્શને આવે છે, આપણે બધાને એવી અનુભૂતિ થાય છે. એવા આ 60 વર્ષથી આ વિસ્તારમાં ગુરુજીએ આપણી પર ઘણી બધી કૃપા વરસાવી છે. સૌરાષ્ટ્રના આશ્રમો પૈકી સૌથી પહેલો રાણસીકી અને ત્યાર પછી બીજો આશ્રમ ઢસામાં આશ્રમ સ્થપાયેલો છે. એ આપણા માટે સારી બાબત છે. ગુરુજીના ગુરુ એટલે આપણા દાદા ગુરુ જગદીશ્વરાનંદ સ્વામીજી પણ અવારનવાર ઢસા પધારતા અને બંને સંતો સ્વામી જગદીશ્વરાનંદ સરસ્વતીજી મહારાજ અને નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજનું મિલન અહીં અવારનવાર થતું અને સાથે ભિક્ષા લેતા અને એ પણ અમે દર્શન કરેલા છે અને જોયેલા છે. એટલે એ અમારા માટે અહોભાગ્ય છે. આ ઢસાના વડીલોએ બધાએ આ દ્રશ્યો જોયેલા હશે. અહીં આ આશ્રમની અંદર ગુરુજીએ વાત કરી એમ હું પણ ફરીવાર દોહરાવું છું કે મહાશિવરાત્રિ મહોત્સવ ઉજવવાની શરૂઆત પણ ગુરુજીએ ઢસામાંથી જ કરેલી છે. અને આ હોસ્પિટલ જે અત્યારે વિડીયો બતાવવામાં આવ્યો એ હોસ્પિટલનો નિર્માણનો સંકલ્પ અને વિચાર પણ ગુરુજીએ ઢસા આશ્રમમાં 2005ના શિવરાત્રિ ઉત્સવ વખતે એનો સંકલ્પ જાહેર કરેલો. આ ગુરુજીની અહીંયા આપણા આશ્રમ ઉપર કેટલી બધી કૃપા હતી. પાર્થિવ શિવલિંગ પૂજા સૌથી પ્રથમ
1980ની અંદર આગળ સ્વામી ભોલાનંદ સરસ્વતીજી મહારાજે વાત કરી કે 1980માં અત્યારનું જગદીશ્વર મહાદેવ શિવાલયનું નિર્માણ થયું અને એક કૈલાસ જેવું વાતાવરણ. ગુરુજી આ કેવો 46 વર્ષે સંયોગ થયો છે. આજથી 46 વર્ષ પહેલાં સદગુરુદેવ અહીંયા ચાતુર્માસ કાર્ય અહીંયા આ આશ્રમમાં કર્યો અને એ વખતે મંદિરનું નિર્માણ થયું અને આજે ફરીવાર 46 વર્ષે એના સદશિષ્ય સ્વામી શ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજ આજે ચાતુર્માસ માટે ઢસા બિરાજમાન છે અને એ જ મંદિરનું નવું નિર્માણ થવા જઈ રહ્યું છે. ત્યારે અમારા ઢસાના દરેક ભાઈઓ બહેનો અને પરિવારોને માટે આપણા આ સદનસીબ ગણાય કે ભોલાનંદ સરસ્વતી સ્વામીજીના સાનિધ્યમાં અને એના સ્વહસ્તે આ મંદિરની અંદર ભૂગર્ભમાં પ્રથમ શિલાન્યાસ આજથી 15 દિવસ પછી એટલે કે 15મી ઓગસ્ટે થવાનો છે. મંદિર નિર્માણ બાબતમાં ગુરુજીએ વાત કરી કે ખરેખર મંદિરો અને સંતોનું સાનિધ્ય જ આપણા જીવનને બચાવી શકે છે. આજે પશ્ચિમીકરણ દોટ, વ્યસોની પાછળની દોટ, ત્યારે આવા સંતો અને આવા મંદિરો, આવા ધર્મ સ્થાનો દ્વારા જ આપણી ભાવિ પેઢીને બચાવી શકીએ એમ છે. એમાં ભોલાનંદ સરસ્વતીજી મહારાજ કે જે અત્યારની યુવા પેઢીને ખરેખર માર્ગદર્શક બની શકે એવા એનું પાસે આધ્યાત્મિક નોલેજ છે, એના સારા વિચારો છે. એટલે જ્યારે જ્યારે અહીંયા આશ્રમમાં આવે ત્યારે આપણે ખાસ યુવાનોને વિનંતી કે એનો સાનિધ્યમાં આના સત્સંગનો લાભ લેવાનો. આ ઢસા ગુરુ પૂર્ણિમા ઉત્સવ ઉજવાણો એમાં અમારા ઢસાના યુવાનો ગુરુજી 2-4 છેલ્લા 15 દિવસથી અહીંયા ઢસા આશ્રમમાં છે. યુવાનોનો એટલો બધો રસ કે અમારું આ કાર્ય કોઈ એક વ્યક્તિ દ્વારા નથી થતું. સમગ્ર ગામ અને ઢસા જંકશનના આર્થિક સહયોગથી અને યુવા ટીમની એક મજબૂત શક્તિથી આ કાર્ય થઈ રહ્યું છે. તમે જુઓ, અમે અહીંયા અત્યારે આ ગોપાલ કોટન ઇન્ડસ્ટ્રીઝની અંદર જે આપણે બેઠા છીએ, પોપટભાઈ એના માલિક છે, મારા પરમ મિત્ર છે. અહીંયા આ સુવિધા આજથી 2 મહિના પહેલાં મેં નક્કી કરી નાખ્યું હતું કે ઢસા ગુરુ પૂર્ણિમા ઉત્સવ ઉજવાય તો આ સભા મંડપ સ્થળ આ રાખવાનું છે. સામે હિંમતભાઈ કટારિયા અને રમેશભાઈ કટારિયાની બંસીધર ઓઇલ મિલની અંદર બહેનો માટે ભોજન પ્રસાદનું કીધું. એ લોકો પણ ખુશ થઈ ગયા કે ભાઈ અમને આવો લાભ મળતો હોય તો અમે તમે જે કહો એ કરવા તૈયાર છીએ. બાજુમાં ખોડાભાઈ પડસાળા એ પણ અમારા મિત્ર છે, એની મુરલીધર મિલની અંદર અત્યારે આપણે ભાઈઓની ભોજન વ્યવસ્થા કરવામાં આવી છે. અને શિવમ ઓઇલ મિલ કે જે અમારા પરિવારની મિલ છે, ત્યાં અત્યારે બધી જ રસોઈ થાય છે. ત્યારે આ બધાય આપણે જે ઉપયોગી થયા છે એવા મહાનુભાવોનો ખૂબ આભાર માનું છું. ખરેખર ઢસાની અંદર સ્વામીજી આપણે 115 મિલો, અશોકભાઈ 115 આપણે બેઠા છીએ એની ફરતા 115 જીન મિલના માલિકો બેઠા વ્યવસાયો ચાલે છે. અને દરેક ઉદ્યોગપતિઓને રૂબરૂ આમંત્રણ આપવા ગયા ત્યારે ઉમળકાભે રહીને અમને કીધું છે તમારી સાથે છીએ અને એ લોકો એટલો જ સહયોગ આપ્યો છે અને ભવિષ્યમાં પણ સહયોગ એનો મળતો રહે. આજે આ જોગાનુગ જ્યારે 46 વર્ષે નવા મંદિરનો નિર્માણ કરવા જઈ રહેશે ત્યારે એમાં પણ બધાનો સહયોગ મળી રહેશે એવી મને અપેક્ષા છે. ઢસા આજુબાજુ PGVCL મંડળી, જો હમણાં એક તાજેતરમાં સ્વામીજી કે ઢસાની એક વિદ્યુત બોર્ડ કર્મચારીની મંડળી છે, એને હમણાં મને 51,000 રૂપિયાનો ચેક આપ્યો. એટલે તમે એક નાના માણસો પણ આપણી હોસ્પિટલમાં ઢસાની અંદરથી મનસુખભાઈ વસોયા સાહેબ, ઢસા હું ગૌરવ સાથે કહું છું કે આ ગામ અને આ ઢસા સ્ટેશન ગામ કે આપણી ટીમ્બી નિર્દોષાનંદ હોસ્પિટલની અંદર કોક જ એવો દિવસ હશે કે દાન મને નહીં મળતું હોય. એટલું ઢસાના નાનામાં નાના માણસો વસ્તુ દાન કે આર્થિક દાન બહુ મોટા પ્રમાણમાં મળી રહ્યું છે. એટલે ઢસાની ધર્મપ્રેમી જનતા ખરેખર અમારે એમાં મોટો ઉપયોગ સહયોગ મળી રહ્યો છે. સ્વામીજી આ ધર્મધરા એવી મોટી છે કે અહીંયા બુદ્ધગર બાપુનું મંદિર આવેલું છે કે જ્યાં ગુલાબગીરી બાપુ વર્ષો પહેલાં રહેતા ને એ ધાર ઉપર બુદ્ધગર બાપાના મંદિરના સાનિધ્યમાં ઢસા ગામ અને ઢસા જંકશન ના વિસ્તારની અંદર બહુ એના આશીર્વાદ પ્રાપ્ત થઈ રહ્યા છે. હરિરામ બાપુ ગોદડિયા પણ અહીંયા તપ કરી રહ્યા, સાધના કરી છે, એના પણ આશીર્વાદ પ્રાપ્ત થઈ રહ્યા છે. કાનદાસ બાપુ અહીંયા સતદેવીદાસ જગ્યા, અમરદેવીદાસ જગ્યાના મહાન સંત અને આપણા સદગુરુદેવના સમકાલીન સંત કાનદાસ બાપુ
પણ એ અહીંયા બહુ સત દેવીદાસ અમર દેવીદાસ જગ્યામાં એની સાધના કરેલી છે ને નાના આશીર્વચન આપણને મળી રહ્યા છે. ત્યારે આ એક એવો વિસ્તાર છે કે ગુજરાતનો આટલી વસ્તી ધરાવતી 20,000ની વસ્તી ધરાવતા આમ સેન્ટરમાં આટલા ઉદ્યોગ વ્યવસાય હોય તો આ ઢસા સેન્ટર છે ને એની પાછળ આવા સંતની કૃપા, સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજ હોય, કાનદાસ બાપુ હોય, બાપુના આશીર્વાદ હોય, કે ગુલાબગીરી બાપુ કે ગોદડિયા બાપુના આશીર્વાદ, આવા આપણી ઉપર આશીર્વાદ મળી રહે છે. આ વિસ્તારની અંદર બુદ્ધગર બાપા, અને ખાસ તો મારે કહેવું પડે કે અહીં હિંમતભાઈ કટારિયા બેઠા છે. સંતોના આશીર્વાદ તો છે, પણ એના પિતાશ્રી કાળુભાઈ કટારિયા આ વિસ્તારમાં જ્યારે કોઈ એવો સમય વચ્ચે હતો કે જે માથાભારે હતો, આજુબાજુમાં રંજાડતા હતા, ત્યારે કાળુભાઈ કટારિયાએ એ લોકોને એમ કીધું હતું કે ભાઈ જ્યાં તમારે જે કરવું એ કરજો, પણ ઢસામાં પગ નહીં મૂકતા. અને એના એક એવી શક્તિશાળી વ્યક્તિ હતા, અને એને હિસાબે આ વિસ્તાર સુરક્ષિત રહ્યો છે, વ્યવસાય રીતે સુરક્ષિત રહ્યો છે, અને બધી રીતે સુરક્ષિત રહ્યો છે. એનું ગૌરવ છે. અહીં ઘણા ઉપસ્થિત મહાનુભાવો બેઠા છે. નિર્દોષાનંદ હોસ્પિટલમાં છે, થોડી જ વાત કરીને પૂરી કરું છું, સમય ઘણો થયો છે, કારણ કે વિડીયો ક્લિપ બતાવવામાં આવી કે આ હોસ્પિટલની અંદર ગુરુજીની કૃપા, એનું તપ, એની સાધનાનું તમામ ખર્ચ કરીને એને ખર્ચી નાખ્યું. ત્યારે આ હોસ્પિટલ એટલી સરસ રીતે ચાલી રહી છે. ગુજરાતની સર્વપ્રથમ તદ્દન નિઃશુલ્ક હોસ્પિટલ હોય તો આપણી સ્વામી નિર્દોષાનંદ માનવ સેવા હોસ્પિટલ છે. આજે 15.5 વર્ષથી ચાલે છે, અને આ તમને બતાવવામાં આવ્યું કે 33 લાખથી વધારે દર્દીઓ, સમગ્ર ગુજરાત અને લાગુ રાજ્યના દર્દીઓ તદ્દન નિઃશુલ્ક સારવાર પ્રાપ્ત કરી છે. 1 લાખથી વધારે ઓપરેશનો કરવામાં આવ્યા છે, અને 44 લાખ લોકોએ તદ્દન નિઃશુલ્ક ભોજન પ્રાપ્ત કર્યું છે. અહીં દર્દી રડતા રડતા આવે છે અને હસતા હસતા જાય છે. એની પાછળ માત્ર ને માત્ર ગુરુજીની કૃપા છે. આપણે બધાય નિમિત્ત બની છે. અમે ટ્રસ્ટીઓ વહીવટ કરતા હોય કે દાતાઓ દાન આપતા હોય છે, કે લોકો તન મન ધનથી સેવા કરે છે, નિમિત્ત બની છે. આની પાછળ માત્ર ને માત્ર ગુરુજીનું તરફ કામ કર્યું છે. ત્યારે આ હોસ્પિટલ એટલું 125 બેડનું છે. તાજેતરમાં નવું એક બિલ્ડિંગ ઊભું થઈ રહ્યું 7 માળનું, એમાં બીજા 125 બેડ થશે. ગુજરાતની તદ્દન નિઃશુલ્ક સારવાર કરતી સૌથી મોટી 250 બેડની હોસ્પિટલ ગુજરાતમાં પ્રથમ નિર્દોષાનંદ માનવ સેવા હોસ્પિટલ થશે. એટલે આવી ગુરુજીની કૃપાથી આજે આપણે ત્યાં 45 ડૉક્ટર ફૂલ ટાઈમ કામ કરે છે, 200થી વધારે કર્મચારીઓ છે, અને બહુ એક સંતની કૃપાથી સારી રીતે આ હોસ્પિટલનું કાર્ય થઈ રહ્યું છે. એમાં આપણો સૌનો સહયોગ, મને એ બહુતનો આનંદ છે. દાન તો બધાય આપે જ છે, અને એના દ્વારા જ ચાલે છે હોસ્પિટલ, પરંતુ ઢસામાંથી બહુ અમને બધી જ રીતનો સહયોગ મળી રહ્યો છે. ત્યારે અને આ યુવા ટીમે જે આ તન મન ધનથી ગુરુ પૂર્ણિમા કાર્યક્રમની અંદર જે મહેનત કરી છે, એ ગુરુજી પણ ખુશ થઈ ગયા હતા કે સુરતની અંદર મિટિંગ કરવું તો એટલા યુવાનો ન આવે, એટલા આપણા યુવાનો આ એકત્રિત થઈ અને ખભે ખભા મિલાવીને આ કામ કર્યું છે. રક્તદાતાઓનો હૃદયપૂર્વક આભાર માનું છું કે જેને રક્તદાન કરીને આજે આપણો ટાર્ગેટ 500 બોટલ રક્તનો કરવાનો છે એ થઈ જાય એવું મને કોઈ શંકાને સ્થાન નથી. દંત યજ્ઞ ચાલી રહ્યો છે, એમાં પણ જાલંધર પદ્ધતિથી પીડા વગર દાંત કાઢવા માટે ડૉક્ટર ભરતભાઈ વ્યાસ સાહેબ અહીં ઉપસ્થિત છે. વિશેષ કાંઈ વાત નહીં કહેતા, મારી પછી પણ થોડા વક્તાઓને ટૂંકમાં વક્તવ્ય આપવાનું હોય, બીજા સન્માન કરવાનો હોય. મારી વાત પૂરી કરું છું. સ્વામીશ્રી સદગુરુદેવ અને સ્વામી શ્રી ભોળાનંદ સરસ્વતીના ચરણોમાં વંદન કરી મારી વાત પૂરી કરું છું. આપ સૌને ઓમ નમો નારાયણ. જય ગુરુ.